કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણે જે કંઈ કામ નિયમિત રૂપે કરીએ છીએ અને જે કામ કરવામાં આપણને મજા આવે છે તે આપણી દૈનિક આદતોમાં પરિણમે છે. મારા મિત્રો, આવી જ કઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે દૈનિક આદતો, ડેઇલી હેબિટ્સ. સ્વમૂલ્યાંકન એ દૈનિક આદતોનો એક ભાગ હોવો જરૂરી છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સહેલી છે અને એટલી જ મહત્વની છે. મારા દોસ્તો, આપણે આપણા જે કોઈ લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે તે લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણે જે કંઈ રસ્તાઓ અપનાવીએ છીએ અને મોટાભાગે તે આપણે સારા અને સાચા અપનાવીએ છીએ, તો આ આપણને ખબર ત્યારે જ પડે કે જ્યારે આપણે સ્વમૂલ્યાંકન કરતા રહીએ. સ્વમૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી છે, જેનાથી આપણને ખબર પડે કે આપણે ખરેખર સાચા રસ્તા ઉપર છીએ કે પછી ક્યાંક અટવાયા છીએ. એટલે મારા દોસ્તો, આ જે સ્વમૂલ્યાંકન એટલે કે સેલ્ફ એસેસમેન્ટની જે આદત છે, જે હેબિટ છે, તે આપણે આપણા જીવનમાં ઉતારવી પડશે. જ્યાં જરૂર હોય ત્યાં દૈનિક ધોરણે, જ્યાં જરૂર હોય ત્યાં સાપ્તાહિક ધોરણે, જ્યાં જરૂર હોય ત્યાં મહિનાના પ્રમાણે, જ્યાં જરૂર હોય ત્યાં વર્ષો પ્રમાણે, જ્યાં જરૂર હોય ત્યાં 10 વર્ષે સ્વમૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી છે. સેલ્ફ એસેસમેન્ટ જ છે જે આપણને બતાવે છે કે આપણે અત્યારે ક્યાં છીએ. એટલે આ એક જે આદત છે સ્વમૂલ્યાંકનની, તે આપણે હંમેશા હકારાત્મક લઈને, સકારાત્મક લઈને તેની પર કામ કરવું જોઈએ, સ્વમૂલ્યાંકન કરવું જોઈએ અને જ્યાં પણ સુધારાનો અવકાશ દેખાય છે ત્યાં સુધારા માટે તૈયાર રહેવું જોઈએ. કારણ કે જે કંઈ બદલાવ છે, જે કંઈ સુધારા છે, તે આપણે કરવા માટે પ્રયાસ ત્યારે જ કરી શકીશું જ્યારે આપણે પોતાનું સ્વમૂલ્યાંકન કરીશું, સેલ્ફ એસેસમેન્ટ કરીશું. એટલે એવું કહી શકાય કે આ સેલ્ફ એસેસમેન્ટનું જે ગુણ છે, જે વર્ચ્યુ છે, તે આપણે આપણા દૈનિક ધોરણમાં, દૈનિક આદતોમાં લાવવો જોઈએ અને દૈનિક ધોરણે, દૈનિક આદતોમાં પરિણમી તેની પર કામ કરીને આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા લક્ષ્યો સુધી સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક પહોંચી શકીશું. અને જે આજની ખૂબ જ મોટી જરૂરિયાત છે જેના પર આપણે કામ ચોક્કસ જ કરવું પડશે. થેન્ક યુ.